नमस्ते विद्यार्थी मित्रों, हूँ छूं यादव कुलदीप श्री के मोरी प्राथमिक शाळा वेरावळनी आ यूट्यूब चैनल पर आप सौનું हार्दिक स्वागत करूँ छूं। आज આપણે ધોરણ 8 ની અંદર ગણિતની અંદર પ્રકરણ આપણું એક સમય સંખ્યા આગળ વધારશું। હવે સમય સંખ્યાની અંદર આપણે પહેલા દાખલા જે પેટા બે દાખલાઓ હતા એ જોઈ ગયા। હવે આપણે દાખલા બીજાની અંદર જશું, પણ એની અંદર જઈએ પહેલા થોડીક થિયરીઓ જોઈ લઈએ। તો પહેલી જે આપણી થિયરી છે શૂન્યની ભૂમિકા। શૂન્યની ભૂમિકા એટલે શું કે ભાઈ શું ફાળો છે શૂન્ય? તો કે શૂન્ય સાથે કોઈ સંખ્યાને સરવાળો કે બાદબાકી કરતા તે સંખ્યા પોતે જ મળે છે। શું કહેવા માંગે છે એક્ઝામ્પલ તરીકે કે ભાઈ શૂન્ય સાથે તમે કોઈ સંખ્યાનો સરવાળો કરો કે 3 વત્તા 0 કરો તો જવાબ 3 જ આવશે। તો 3 એટલે કે તે સંખ્યા પોતે જ મળે છે। બીજું એક ઉદાહરણ લઉં કે 4 - 0 એટલે કે કોઈ સંખ્યાની બાદબાકી તમે શૂન્ય સાથે કરો તો તમને જવાબ શું મળે છે? 4 જ મળે છે। એનો મતલબ શું થયો કે ભાઈ કોઈ સંખ્યા છે, દાખલા તરીકે a પ્લસ 0 કરશો અથવા -0 કરશો, જવાબ તમને શું મળશે? એ જ મળશે, એમાં કંઈ ફેર પડશે નહીં। હવે બીજો શું લખી શકીએ શૂન્યમાં આપણે કે શૂન્ય સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર કરતા તે સંખ્યા ગુણાકાર કરતા જવાબ હંમેશા શૂન્ય જ મળે। એ શું કહે છે ભાઈ કે તમે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર છે એ કરો। દાખલા તરીકે એક સંખ્યા હું એક્ઝામ્પલ લઉં છું 3, એનો તમે ગુણાકાર શૂન્ય સાથે કરશો તો તમને જવાબ શૂન્ય જ મળશે। એનો મતલબ એવો છે કે ભાઈ તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરો, તમને જવાબ શું મળશે? શૂન્ય। આવો એનો ફોર્મુલો આપણે લખી શકીએ કે તમે કોઈ પણ સંખ્યા એ એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે શૂન્ય સાથે કરશો એટલે જવાબ તમને શું મળશે? શૂન્ય। બરોબર છે। હવે આપણે વિરોધી સંખ્યા જોઈએ આના પછી। બીજું વિરોધી સંખ્યા। વિરોધી સંખ્યા શું કહેવા માંગે છે ભાઈ કે ભાઈ તમે વિરોધીનો એક ફોર્મુલો છે કે ભાઈ આ રીતે આપણે વિરોધી સંખ્યા લખી શકીએ કે ભાઈ એની વિરોધી સંખ્યા શું થાય તો કે -a, બરોબર છે। અને -a ની વિરોધી સંખ્યા શું થાય? એ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 3 ની વિરોધી સંખ્યા શું થશે? -3, બરોબર। -4 ની વિરોધી સંખ્યા શું થશે? 4, એટલે કે ધન સંખ્યાની વિરોધી સંખ્યા ઋણ સંખ્યા એને જ, પણ ધન હોય તો કેવી થઈ જાય? ઋણ, અને ઋણ હોય તો કેવી સંખ્યા બની જાય? ધન, બરોબર। આ વિરોધી સંખ્યા માટે જોઈએ। હજી એક ઉદાહરણ જોઈએ કે ભાઈ -1/2 હોય તો એની વિરોધી સંખ્યા શું થઈ જાય? +1/2, બરોબર। તો વિરોધી સંખ્યા વિશે આપણે શું લખી શકીએ કે બે વિરોધી સંખ્યાનો, બે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા કેટલો થાય? શૂન્ય જ મળે। શું કહેવા માંગે છે આ કે ભાઈ કોઈ પણ બે પરસ્પર વિરોધી સંખ્યા આપણે લઈ લઈએ। દાખલા તરીકે આપણે લઈએ 5 નો સરવાળો કરવાનો છે। કોની સાથે કરવાનો છે તો કે 5 ની વિરોધી સંખ્યા સાથે। 5 ની વિરોધી સંખ્યા કઈ થાય તો કે -5, +5 ની વિરોધી સંખ્યા કઈ થાય? -5। તો આ બંને પરસ્પર વિરોધી સંખ્યાઓ છે, -5 અને 5, એટલે કે એકબીજાની વિરોધી સંખ્યાઓ છે। તો આ વિરોધી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળે તો કે 5 ± -5, જવાબ શું મળશે? શૂન્ય। એટલે કે તમે ભાઈ કોઈ પણ પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો કરો તો જવાબ હંમેશા શૂન્ય જ મળે। બીજું એક ઉદાહરણ આપણે લઈએ, બરોબર, કે -2 છે, બરોબર, એનો સરવાળો કરવાનો છે। કોની સાથે કરવાનો છે? -2 એની વિરોધી સંખ્યા સાથે। તો -2 ની વિરોધી સંખ્યા કઈ થાય? +2, તો જવાબ શું મળશે? -2 + 2 શું થઈ જાય? શૂન્ય, બરોબર। તો આપણે કહી શકીએ કે કોઈ પણ બે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો શૂન્ય જ મળે। હવે આ આપણે ખાલી જગ્યા સ્વરૂપે પૂછી શકીએ। શું પૂછી શકીએ કે ભાઈ બે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા બે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા મળે તો આપણે ખાલી જગ્યામાં લખી શકીએ શું મળે? શૂન્ય મળે, બરોબર। આ થિયરીઓ કરાવવાનું કારણ જ એ હોય કે ભાઈ 1 માર્કમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ ગયો હોય તો આપણે આવડવું જોઈએ, બરોબર। પછી જોઈએ ત્રીજું વ્યસ્ત સંખ્યા વિશે જોઈએ।
વ્યસ્ત સંખ્યા વિશે શું લખી શકીએ આપણે? તો જો વ્યસ્ત સંખ્યાનો ફોર્મ આવો છે, કેવો છે? તો કે આ રીતે, a ની વ્યસ્ત સંખ્યા થાય 1/a. એ શું કહેવા માંગે છે? એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ 2 છે તો 2 ની વ્યસ્ત સંખ્યા શું થશે? 1/2. 3 છે તો 3 ની વ્યસ્ત સંખ્યા શું થશે? 1/3. બરોબર? જે સંખ્યા હોય એને છેદમાં લઈ લેવાની. દાખલા તરીકે આવી સંખ્યા હોય તો 1/2, તો એ જ પ્રોસેસ, તો એને પણ ત્યાં લઈ લેવાના છેદમાં, 1/1/2. બરોબર? જે સંખ્યા હોય એને ક્યાં લઈ લેવાની? 1/. આનું સાદુરૂપ આપીએ તો આપણે ખબર છે કે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, 2/1. બરોબર? દાખલા તરીકે 3/4 છે, આવી સંખ્યા હોય તો આપણે ખબર છે આની વ્યસ્ત સંખ્યા કઈ રીતે લખીએ છીએ? તો કે એને છેદમાં લઈ લેવાની, 1/3/4. હવે છેદનો છેદ ઉપર હોયો જશે 4, અને પછી અંશમાં છેદમાં કંઈ ફેર પડશે નહીં, 4/3. હવે વ્યસ્ત સંખ્યા વિશે આપણે શું લખી શકીએ? તો વ્યસ્ત સંખ્યા વિશે આપણે લખી શકીએ કે ભાઈ 2 પરસ્પર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો મળે છે? 1 થાય છે. 1 જ મળે. કે ભાઈ 2 પરસ્પર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 જ મળે. દાખલા તરીકે 3 છે એનો ગુણાકાર કરવાનો છે કોની હારે? તો કે 3 ના વ્યસ્ત હારે, એટલે કે 3 નો વ્યસ્ત શું થશે? 1/3. આનો ગુણાકાર કરશો 3 કેન્સલ થઈ જશે, જવાબ મળશે 1. આવી તમે વિશ્વની કોઈ પણ પરસ્પર 2 વિરોધી વ્યસ્ત સંખ્યા લેશો તો એનો ગુણાકાર હંમેશા કેટલો મળશે? 1 જ મળશે. તો બીજો આપણે ખાલી જગ્યા પૂછાય છે પરીક્ષાની અંદર કે 2 પરસ્પર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? તો કે 1 જ થાય. બરોબર? તો આવું આપણે આ ખાલી જગ્યાની અંદર પૂછાય તો આપણે લખી શકીએ. બરોબર? અને દાખલાઓની અંદર પણ ઉપયોગી બનશે. બરોબર? એટલું લખી લેશું, પછી આપણે ચેપ્ટરમાં સ્વાધ્યાયમાં જોશું. તો હવે આપણે દાખલો બીજો જોશું. બરોબર? પહેલાના જે પેટા દાખલાઓ હતા આપણે જોઈ ગયા 2. હવે બીજા દાખલાની અંદર કીધું છે કે નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો. તો વિરોધી સંખ્યાનો આપણે ફોર્મો ખબર છે કે ધન સંખ્યા હશે તો કેવી થઈ જશે? ઋણ, અને ઋણ હશે તો કેવી થઈ જશે? ધન. તો જો 2/8 છે તો એનો વિરોધી સંખ્યા કેવી થાય? આ ધન સંખ્યા છે તો કેવી થઈ જશે? ઋણ, -2/8. પછી હવે જો તમને એવું થશે કે સાહેબ -2/8 લખીએ કે 2/8 લખીએ, એ કંઈ ફેર પડતો નથી, બધું એક જ થાય. માઇનસ અપૂર્ણાંક સંખ્યાની અંદર અંશમાં હોય કે પછી છેદમાં હોય, આખી સંખ્યા કેવી કહેવાય? ઋણ સંખ્યા જ કહેવાય. બરોબર? એ વસ્તુનું આપણે ધ્યાન રાખશું ખાસ. પછી -5/9 ઋણ સંખ્યા છે તો એનો વિરોધી કઈ થશે? 5/9. -6/-5 તો આ સંખ્યા ધન સંખ્યા જ કહેવાય. તમને એમ થશે કે સાહેબ નિશાનીઓ તો ઋણ છે તો ધન કોને કહેવાય? ધન કેમ કહેવાય? તો જો ઋણ નિશાની શું થઈ જશે? કેન્સલ થઈ જશે, એટલે સંખ્યા કેવી બની જશે? ધન. તો ધન સંખ્યાની વિરોધી સંખ્યા કેવી થાય? ઋણ, -6/5. 2/-9 સંખ્યા ઋણ છે તો સામે સંખ્યા આપણે વિરોધી સંખ્યા કેવી મળશે? 2/9. પછી બરોબર છે. હવે 19/-6 ની વિરોધી સંખ્યા શું થાય? આ ઋણ છે તો આ બાજુ કેવી સંખ્યા મળશે? એની વિરોધી ધન સંખ્યા. બરોબર? તો આપણો આ બીજો દાખલો સાવ સરળ હતો. બરોબર? હવે દાખલો ત્રીજો આગળ નથી જોતા, એનું કારણ છે કે પહેલા આપણે વિરોધી સંખ્યા અને પછી વ્યસ્ત સંખ્યા બંને સાથે જોવાઈ જાય. બરોબર? આપણો દાખલો ચોથો છે, નીચે આપેલી સંખ્યાનો વ્યસ્ત જણાવો, એટલે બંને સાથે થઈ જાય. પછી આના પછી આપણે કેટલામો દાખલો જોશું? ત્રીજો દાખલો. બરોબર? કરવાનો તો છે જ આપણે. હવે નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો. વ્યસ્ત કોને કહેવાય? વ્યસ્તમાં તમે શું ફોર્મ્યુલો લખાયો છે કે ભાઈ કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત એટલે 1/a. બરોબર? એને છેદમાં લઈ લેવાની. તો -13 નો વ્યસ્ત શું થશે? 1/-13. બરોબર? પછી -13/19 નો વ્યસ્ત શું થશે? તો કે એને પણ આખી સંખ્યાને કેમાં લઈ લેવાની? છેદમાં. 1/-13/19. હવે છેદનો છેદ ઉપર જાય એટલે ક્યાં વયો જશે? 19 ઉપર. છેદમાં કેટલા હતા? -13.
હવે 1/5 છે તો એનો વ્યસ્ત શું થશે તો કે એને પણ છેદમાં લઈ લેવાના 1/5 છેદનો છેદ ઉપર જાય એટલે ક્યાં વયો જશે 5 છેદમાં કેટલા વધશે 1 હવે આ બાજુ જુઓ પહેલાનું સાદુરૂપ આપ દઉં તો 3 × 5 = 15 એટલે કેટલા -15 આવશે નહીં આવે કારણ કે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે 3 × 5 = 15 પણ કેવા પ્લસ અને 7 × 8 = 56 બરોબર આ સંખ્યા આપણે આનું સાદુરૂપ આપ્યું પછી મેળવી હવે આનો કેવો વ્યસ્ત ગોતવાનો છે એટલે કે વ્યસ્ત મેળવવાનો છે તો એને ક્યાં લઈ લેશું આપણે છેદમાં 1/15 હવે છેદનો છેદ અંશમાં વયો જાય એટલે 56/15 આ બાજુ જુઓ તો આ બાજુ જુઓ -19 × 29 છેદમાં 29 × 19 તો જો 29 ઉડી જશે 19 ઉડી જશે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે તો આપણો જવાબ શું મળશે 1 અને 1 નો વ્યસ્ત શું થાય -1 નો વ્યસ્ત શું થાય તો 1 ને પણ છેદમાં લઈ લઉં તો 1 નો વ્યસ્ત શું થાય 1 જ આવે બરોબર એ પણ એક ખાલી જગ્યા પૂછી શકે શું પૂછી શકે કઈ સંખ્યા એવી છે કે એનો વ્યસ્ત તે પોતે જ થાય તો આપણે કહી શકીએ કે એક એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત પોતે જ થાય બરોબર છે હવે એટલું લખી જો પછી આગળ વધશું તો હવે આપણે દાખલો ત્રીજો જોઈએ કે ભાઈ ચકાસણી કરો -x -x = x હવે આમાં જોઈને આપણે નવું લાગે પણ કંઈ પણ ગભરાવાની જરૂર છે નહીં જુઓ આપણે ચકાસણી કરવાનું કીધું છે શું કીધું છે -x = x પહેલા આ રીતે આને લખી નાખશું બરોબર છે હવે આ ડાબી બાજુ થઈ આપણી અને આ બાજુ કઈ થાય જમણી બાજુ બરાબર હવે આની અંદર કંઈ નથી કરવાનું x જ્યાં કીધો છે ત્યાં આપણે એની કિંમત મૂકી દેવાની છે બીજી કંઈ પણ સળી કરવાની નથી તો આપણે પહેલા દાખલા માટે જોઈએ ઉકેલ x = 11/15 માટે જોઈએ તો જુઓ પહેલા કેટલા છે માઇનસ પછી પાછો કાઉન્સ પછી માઇનસ હવે x ની જગ્યાએ એની કિંમત x ની કિંમત કેટલી છે 11/15 બરાબર ખાલી શું છે x એટલે કે એની કિંમત કેટલી છે 11/15 હવે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 11/15 બરાબર 11/15 પ્લસ આગળ લખો ન લખો કંઈ ફેર પડતો નથી તો જવાબ સરખો આવે છે હા ભાઈ આવે છે તો આપણે કહી શકીએ કે જે આ વિધાન આપેલું છે આપણે બરોબર એ સત્ય છે ઉપરનું વિધાન x = 11/15 માટે સત્ય છે લાગુ પડે છે ટૂંકમાં બરાબર હવે પછી શું કીધું છે બીજું જોઈએ બીજું કીધું છે આપણને x = -13/17 આમાં પણ આપણે કંઈ નથી કરવાનું પહેલા આપણું આ જે સૂત્ર આપણને આપ્યું છે એ મૂકવાનું શું આપ્યું છે -x = x હવે કિંમત મૂકશું પહેલા માઇનસ પછી કાઉન્સ પછી પાછું માઇનસ હવે x ની કિંમત કેટલી છે -13/17 બરોબર બરાબર x કેટલા છે પાછા -13/17 હવે જો પહેલા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ પહેલા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પછી શું વધ્યું કાઉન્સમાં -13/17 અને આ બાજુ કેટલા વધ્યા -13/17 આગળ પ્લસ લખો ન લખો કંઈ ફેર પડતો નથી તો જો બંને બાજુ જવાબ સરખા આવે છે તો કે આ સાહેબ આવે છે બંને બાજુ જવાબ કેવા આવે છે સરખા આવે છે તો આમાં પણ આપણે લખી નાખવાનું કે ઉપરનું વિધાન x = -13/17 માટે સત્ય છે આવા દાખલાઓ છે સ્વાધ્યાય 1.1 ની અંદર આવા રમકડાઓ છે બરોબર આપણે લખી શકીએ આમાં કંઈ બહુ છે નહીં પછી નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં ગુણધર્મનો ઉપયોગ કયા ગુણધર્મનો ઉપયોગ થઈ ગયેલ છે આપણે કહેવાનું છે એક એક લીટીમાં જવાબ ખાલી આપણે આપવાના છે તો પહેલું જુઓ પહેલી સંખ્યા ગુણ્યા 1 પછી 1 ગુણ્યા પહેલી સંખ્યા તમને એમ થશે કે ક્રમ આડાવડો છે ક્રમનો ગુણધર્મ લાગ્યો હશે નહીં બરોબર એક છે એકમ ઘટક છે ગુણાકારનો કેવો ઘટક છે એકમ ઘટક એની સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશો તો જવાબ તમને તેને તે સંખ્યા મળશે બાકી જો અહીં કોઈ બીજી સંખ્યા હોત એકની જગ્યાએ 2 હોત તો આપણે કહી શકીએ કે ભાઈ આમાં ક્રમ ઉલટાયો છે બરોબર તો ક્રમ ઉલટાયો હોય તો આની અંદર ક્રમનો ગુણધર્મ લાગુ પડતો હોય પણ જ્યારે એક હોય ત્યારે આપણે શું લખવાનું એક ગુણાકારનો
એકમ ઘટક છે, બરાબર. પછી જુઓ, પછી -13/17 ગુણ્યા -2/7, પછી -2/7 ગુણ્યા -13/17. આમાં તમે કહી શકો કયો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ. પછી જો -19/29 અને ગુણ્યા 29/-19, તો તમને આઈડિયો આવી ગયો હશે કે આ વ્યસ્ત સંખ્યા છે, કારણ કે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા એક જ થાય. તો આની અંદર કયો ગુણધર્મ લાગ્યો? વ્યસ્ત સંખ્યા. બરોબર, એટલું લખી લો, પછી આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો બુકનો દાખલા નંબર 6. દાખલા નંબર 6 શું કહે છે કે ભાઈ 6/13 ને -7/16 વ્યસ્ત વડે ગુણો. ઉકેલ મેળવીએ આપણે. શું કીધું છે કે 6/13 ને કોના વડે ગુણવાના છે? -7/16 વ્યસ્ત વડે. પણ -7/16 વ્યસ્ત આપણે મેળવવો પડશે. તો મેળવી લઈએ. -7/16 વ્યસ્ત. હવે વ્યસ્ત મેળવીએ એટલે આપણે શું કરીએ છીએ? એ સંખ્યાને છેદમાં લઈ લઈએ છીએ. ક્યાં લઈ લઈએ છીએ? 1ના છેદમાં. તો આપણે આ રીતે લખી શકીએ, 1ના છેદમાં -7/16. હવે છેદનો છેદ ઉપર જશે એટલે કે 16 અને છેદમાં -7. હવે આનો વ્યસ્ત મળી ગયો. તો હવે આપણે આ સંખ્યાને કોના વડે ગુણવાની છે? -7/16 વ્યસ્ત વડે. એનો વ્યસ્ત શું થાય? 16/-7. હવે 16 અને 13 × 7 = 91, પણ કેવા? માઇનસ. બરોબર, આપણો શું થશે? જવાબ. આગળ જોઈએ કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 અને 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 એ કયા ગુણધર્મનો ઉપયોગ કરીને આની ગણતરી કરી શકાય? તો તમે જોઈ શકો છો. પહેલા છેલ્લા બેને કાઉન્સ આપ્યો, પછી પહેલા બેને કાઉન્સ આપ્યો. જો સંખ્યા ત્રણેય એ જ છે ને? 1/3 6 અને 4/3, 1/3 6 અને 4/3. પહેલા છેલ્લી બે સંખ્યાને કાઉન્સ આપ્યો અને પછી છે પહેલી બે સંખ્યાને કાઉન્સ આપ્યો. તો આવું આપણે કયા ગુણધર્મની અંદર કરતા? ભૂલી ગયા હોય તો યાદ કરાવી દઉં. 2 + 3 + 4 હોય અને પાછી આ જ સંખ્યા હોય તો પહેલા બે સંખ્યાને આપણે કાઉન્સ લેતા અથવા છેલ્લી બે સંખ્યાને કાઉન્સ લેતા. આ રીતે કરતા ને, ડાબી અને જમણી બાજુ. તો આની અંદર જુઓ, આની અંદર આમ ઉલટું છે. પહેલા છેલ્લે લીધો છે અને પછી પહેલા લીધો છે. એ કંઈ ફેર પડતો નથી. તો આવો કેવો ગુણધર્મ આપણો? તો કે ભાઈ આમાં શું જવાબ આવશે? જૂથના ગુણધર્મો. કેવો ગુણધર્મ? જૂથનો ગુણધર્મ. બરોબર છે, ઈજી છે હાવ. પછી શું 8/9 એ સંખ્યા -1 પૂર્ણાંક 1/8 વ્યસ્ત છે? હવે 8/9, જો કોઈ પણ સંખ્યા પરસ્પર વ્યસ્ત ક્યારે હોય? તો કે એનો જવાબ આપણને કેવો મળતો હોય? બંનેનો ગુણાકાર કરતા 1. હવે તમને એમ કહો કે પૂછ્યું હોય કે 2 અને 1/2 છે એ પરસ્પર વ્યસ્ત સંખ્યા છે કે નહીં? તો આપણે એમ પૂછ્યું હોય તો આપણે શું કરવાનું? એનો ગુણાકાર કરીએ. જવાબ 1 મળે તો કહી દેવાનું હા, 1 ન મળે તો કહી દેવાનું કે ના. તો આમાં પણ આપણે આ બે સંખ્યાનો શું કરી નાખશું? ગુણાકાર. આપણે કારણ કે એવું પૂછ્યું છે કે 8/9 અને -1 પૂર્ણાંક 1/8 એ પરસ્પર વ્યસ્ત સંખ્યા છે કે નહીં? તો પહેલા તો જોઈએ હવે ઉકેલાનો. પહેલા તો જો અપૂર્ણાંક જે આ -1/1 પૂર્ણાંક 1/8 છે એ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ હશું તો 8 × 1 8 ને 1 9/8 નિશાની કેવી? માઇનસ. આ વસ્તુ આપણે શીખી ગયા ને? આવું હોય 2 પૂર્ણાંક 1/2 તો શું કરીએ છીએ? 2 દુ 4 પ્લસ 1/2 એટલે 5/2. પછી આગળ જે નિશાની હોય લગાડી દેવાની. બરોબર છે. તો અહીં જો આગળ માઇનસની નિશાની છે તો આપણે માઇનસ લગાડી દીધા. હવે આપણે આ સંખ્યા મળી ગઈ. હવે આપણે આ બંને સંખ્યાનો શું કરી નાખશું? ગુણાકાર. 8/9 ગુણ્યા -9/8. બરોબર છે. આ બે સંખ્યાનો આપણે શું કર્યો? ગુણાકાર. જવાબ શું મળશે આપણે? -1. પણ આપણે જવાબ શું મળવો જોઈએ? 1. અહીંયા -1 મળે છે, જેથી આપણે કહી શકીએ. શું કહી શકીએ? કે ભાઈ 8/9 અને -1 પૂર્ણાંક 1/8 એ પરસ્પર વ્યસ્ત નથી. બરોબર છે. હવે અહીંયા અંદર શું કીધું છે કે 0.3 અને 3 પૂર્ણાંક 1/3 એ બંને પરસ્પર વ્યસ્ત સંખ્યા છે કે નહીં? તો એ બંનેનો આપણે શું કરશું? ગુણાકાર. બરોબર છે. પણ બંનેનો ગુણાકાર કરીએ પહેલા આ સંખ્યાને આપણે ફેરવી નાખીએ. કઈ સંખ્યા છે? 3 પૂર્ણાંક
1/3 શું થશે? 3 તેરી 9, 9 ને 1 10 એટલે કે 10/3. હવે બે સંખ્યાનો ગુણાકાર કરીએ આપણે 0.3 ગુણ્યા 3.1/3 પણ એની જગ્યાએ હવે આપણે શું લેવાનું છે? 10/3. હવે અહીંથી પોઈન્ટ કાઢી નાખશું તો છેદમાં શું આવી જશે? 10 ગુણ્યા 10/3. 3 3 ઉડી જાય, 10 10 ઉડી જાય, જવાબ આપણો શું આવે? 1. હવે સાહેબ જવાબ તો 1 આવે, તો 1 જવાબ આવતો હોય તો આપણે કહી શકીએ, શું કહી શકીએ કે 0.3 અને 3.1/3 એ પરસ્પર વ્યસ્ત સંખ્યા છે. તો બાળકો હવે આપણે જોશું દાખલો 10. લખો એવું ખાલી આપણે સૂચના આપેલ છે. એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. તો કઈ સંખ્યા એવી છે કે જેનો વ્યસ્ત ન હોય? વિચારો તમે. તો વિચારતા તમને એક સંખ્યા સામે આવશે કે જેનો વ્યસ્ત નથી. કઈ સંખ્યા? 0. કારણ કે શૂન્યનો વ્યસ્ત હોય ભાઈ? ન હોય. બરોબર, તો પહેલો જવાબ આવશે 0. પછી એવી સમય સંખ્યાઓ કે જેનો વ્યસ્ત ને સમાન હોય. બરોબર, એવી સમય સંખ્યાઓ લખવાની છે કે જે તેના વ્યસ્ત ને સમાન હોય. વ્યસ્ત ને સમાન એટલે 1 જુઓ, 1 નો વ્યસ્ત શું થશે? 1/1 એટલે જવાબ મળશે 1. આવી ને વ્યસ્ત ને સમાન બે પરસ્પર સમાન સંખ્યા મળી કે નહીં? 1 -1 લઉં, -1 નો વ્યસ્ત થશે 1/-1, જવાબ મળશે -1. મળી કે નહીં બે સરખી સંખ્યા? હા સાહેબ મળી. તો આપણે લખી શકીએ કે ભાઈ એવી સમય સંખ્યાઓ કઈ કઈ છે કે જે તેના વ્યસ્તને સમાન હોય? તો કે 1 અને -1. પછી એવી સમય સંખ્યા કે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. એવી તો કઈ સમય સંખ્યા છે કે જે તેના વિરોધી સંખ્યાને સમાન હોય? તો આપણે વિચારીએ કે ભાઈ 0 લઈએ. 0 તો 0 ની વિરોધી સંખ્યા શું થાય? -0. વિરોધી સંખ્યા એટલે ધન અને ઋણ. પણ આવું ક્યાંય હોતું નથી. 0 તટસ્થ સંખ્યા છે. બરોબર, 0 માઇનસ કે પ્લસ નથી, એ 0 જ રહી. બરોબર, તો 0 એક જ એવી સંખ્યા છે કે જે તેની વિરોધી સંખ્યાને સમાન રહી. કારણ કે 0 નો વિરોધી હંમેશા શું થાય? 0. બરોબર, એટલે કે 0. શું લખશું આપણે? 0. બરોબર, તો આવી ખાલી જગ્યાઓ 1 માર્ક્સમાં પૂછવાની શક્યતાઓ વધારે રહે. આપણી એકમ કસોટી પણ નજીક આવી રહી છે. બરોબર, બધું વ્યવસ્થિત આપણે કરશું. બરોબર, હવે 0 નો વ્યસ્ત કેટલો હોય? 0 જ હોય. હવે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. તો આપણે જોઈ ગયા કે 1 અને -1 છે એ કેવા? પોતાના જ વ્યસ્ત છે. 1 અને -1. -5 ની વ્યસ્ત સંખ્યા તો આપણે આ રીતે લખીએ છીએ 1/1 -5. શું થશે? 1/-5. 1/x ની વ્યસ્ત સંખ્યા 1/x. કારણ કે x આપણે ક્યારેય 0 લઈ શકતા નથી. કારણ કે આવું કોઈ પદ હોતું નથી. આ ઇન્ફાઇનાઇટ એટલે કે આવી કોઈ સંખ્યાનું અસ્તિત્વ છે નહીં. બરોબર, પણ 0 સિવાય તમે x ની જગ્યાએ કોઈ પણ સંખ્યા લો તો એની વ્યસ્ત એટલે કે 1/x ની વ્યસ્ત સંખ્યા શું છે? તો આપણે વ્યસ્ત સંખ્યા કઈ રીતે દર્શાવીએ છીએ? 1 પછી છેદમાં આખી શું લખીએ છીએ? સંખ્યા. x ઉપર વયા જશે એટલે આપણો જવાબ શું આવશે? x. x ઉપર વયા જાય ને, ઉપર વયા જાય એટલે x/1 થઈ જાય. પણ x/1 લખો ન લખો કંઈ ફેર પડતો નથી. પછી બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા આપણે જોઈ ગયા સંવૃત્તાના ગુણધર્મમાં કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો જ મળે? સમય સંખ્યા જ હોય. સમય સંખ્યા જ હોય. પછી ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા કેવી મળે? ધન સમય સંખ્યા છે 2, એને તમે વ્યસ્ત કરો તો 2 નો વ્યસ્ત 1/2 થશે. તો કેવી સંખ્યા મળી? ધન જ હોય. બરોબર, ધન હોય. બરોબર, અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. એકમ કસોટીને ધ્યાનમાં લઈ અને તૈયારી આપણે રાખશું જ. બરોબર, અને હોમવર્ક જે આપણું છે તો આ બધું જે લખાવું છું, બધા જે દાખલા કરાવું છું એ એક વખત આપણે ફરજિયાત લખવાના છે બધાને. બરોબર, સ્કૂલ ખુલતા જ તપાસશું.